આમ તો માત્ર ગુજરાત જ નહીં પણ ભારતમાં પણ સ્વદેશી જે વસ્તુઓ છે તેનો ઉપયોગ કરવા માટે સરકાર હાલ કહી રહી છે, કારણ કે જ્યાર પછી ઓપરેશન સિંદૂર વિદેશી નીતિઓમાં બદલાવ થયો છે ત્યારબાદ લોકો પણ હવે ધીમે ધીમે સ્વદેશી તરફ વળી રહ્યા છે અને આમ પણ જે ગુજરાત સરકાર છે આત્મનિર્ભર અને સ્વદેશી વસ્તુ લોકલ ફોર વોકલના મિશન સાથે કામ કરી રહી છે. આ અંતર્ગત જ હમણાં જ જે 8 વર્ષ પહેલા જીએસટી લાગુ કરવામાં આવ્યો હતો એ દરોમાં ઘટાડો થયો, પરંતુ ખરેખર એ અત્યાર સુધી જે જીએસટી નો સ્લેબ હતો તેનાથી કોને નુકસાન થતું હતું. આમ જોઈએ તો જે પ્રમાણે આંકડાઓ બહાર આવ્યા છે ત્યારે ક્યાંક લાગી રહ્યું છે કે જે મધ્યમ વર્ગના અને ગરીબ વર્ગના લોકો હતા તેની પાસેથી જે જીએસટી ઉઘરાવવામાં આવતો હતો તેનું વધારે નુકસાન તેમને થઈ રહ્યું હતું. ત્યારે હવે જે જીએસટી નું સ્લેબ છે હળવો કરવામાં આવ્યો છે. શું ખરેખર એ સ્લેબ હળવો થવાથી કોને ફાયદો થયો છે અને ખાસ કરીને જે પ્રમાણે સ્વનિર્ભરની વાત કરવામાં આવે છે તો જે કપાસની આયાત છે તેને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે આ બધા જ મુદ્દાઓને લઈને આમ આદમી પાર્ટી દ્વારા જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી, આ પ્રેસ કોન્ફરન્સમાં ઈસુદાન ગઢવી અને રાજુ કરપડાએ ભારતીય જનતા પાર્ટી અને સરકાર પર અનેક પ્રહારો કર્યા હતા. તેના વિશે જ આ વિડીયોમાં વાત કરવી છે. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. છેલ્લા ઘણા સમયથી જ્યારથી જીએસટીના સ્લેબને બદલાવની વાત થઈ છે, કપાસની જે આયાત ડ્યુટીની વાત થઈ છે, ત્યારે અનેક સવાલો થઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટી પર. એક આમ કૃષિ ક્ષેત્રે જે પ્રમાણે બદલાવ લાવવાની વાત છે અને ખાસ ખેડૂતોને સદ્ધરતા અપાવવાની વાત છે, ત્યારે જ્યારે કપાસનો મુદ્દો હોય કે મગફળીનો હોય કે વળતરનો હોય ત્યારે અનેક સવાલો ઉઠી રહ્યા છે. આમ આદમી પાર્ટીના ખેડૂત નેતાઓ છે તે અનેક સવાલો ઉઠાવી રહ્યા છે. કોંગ્રેસ પણ આ મુદ્દે જ અનેક સવાલો ઉઠાવી રહી છે. ત્યારે આજે ઈસુદાન ગઢવી અને રાજુ કરપડા દ્વારા જીએસટીને લઈને અને ખાસ આત્મનિર્ભર ભારતને લઈને પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. આની પહેલા પણ કહેવાય છે કે જૂનાગઢના રેશમા પટેલ છે તેમણે પણ અનેક સવાલો ઉઠાવ્યા હતા. શું કહી રહ્યા છે ઈસુદાન ગઢવી અને રાજુ કરપડા તેના પર નજર કરીએ. આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદમાં આપ સૌનું સ્વાગત છે. આજે ભાજપ દ્વારા એક મુહિમ ચલાવવામાં આવે છે, જીએસટી અને સ્વદેશી, કે ભાઈ જીએસટીમાંથી બચત લઈને ઢોલ નગારા લઈને વેપારીઓ પાસેથી બધે પાસે જાય છે કે જુઓ અમે જીએસટી ઘટાડ્યું તમારા માટે, તાળીઓ પાડો. અને સ્વદેશીની વાત કરે છે. મારે એમને બે વાત કહેવી છે. અડધી રાતે 2017માં રાત્રે 12 વાગે જીએસટી લાગુ કરવામાં આવ્યું હતું. જીએસટી લાગુ કરવામાં આવ્યું ત્યારે જીએસટી મૂક્યું હતું, એ સાબિત થઈ ગયું. ભાજપ વાળા ખુદ કહે છે. અત્યારે એવું કહે છે કે ભાઈ જીએસટી નો ભાવ ઘટાડે, 8 વર્ષ લૂંટ ચલાવીને, 8 વર્ષ આખા ગામને લૂંટ્યા, એક ગરીબને લૂંટ્યા જીએસટીમાં. અને શું કીધું તું? વન ટેક્સ વન નેશન, એટલે કે ભાઈ એક નેશનમાં, એક રાષ્ટ્રમાં એક જ ટેક્સ હોવું જોઈએ. ને ડીઝલ ને પેટ્રોલ બહાર કરી દીધા, કારણ કે જો જીએસટીમાં ડીઝલ પેટ્રોલ રાખવામાં આવે તો પ્રજાને ફાયદો થાય. એક લીટરે 15 રૂપિયા ફાયદો થાય. એટલે એક જે ડ્રામા છે ને મારે ખુલ્લું પાડવું છે ભાજપના, અને પ્રજાને મારે કહેવું છે કે ભાજપ વાળા ઢોલ નગારા લઈને જીએસટી કે સ્વદેશી માટે આવે છે તો એકવાર એને બે સવાલો પૂછજો. તમે તમારા મારા ગાલ ઉપર તમાચો મારે છે વારંવાર, અને વારંવાર પાછું તમાચો મારીને પછી આપણે તે ઉજવણીઓ કરવામાં આવે છે. તમે જુઓ 8 વર્ષમાં 127 લાખ કરોડ રૂપિયો જીએસટી ઉઘરાવ્યો છે. જીએસટી ઉઘરાવ્યો છે. અને જીએસટી કોની પાસેથી ઉઘરાવ્યું છે બહુ સમજવાની જરૂર છે. આજે હું આંકડા સાથે આવ્યો છું. જીએસટી ટેક્સના માધ્યમથી 64% એટલે કે 80 લાખ કરોડ ટેક્સ માત્ર ગરીબો પાસેથી ઉઘરાવ્યું છે ભાજપે. કેટલા? કોની પાસેથી? માત્ર ગરીબો પાસેથી 80 લાખ કરોડ રૂપિયા ટેક્સ ઉઘરાવ્યું છે. અને એનાથી મોટી વાત, અમીરો પાસેથી માત્ર 3% ટેક્સ એટલે કે 4 લાખ કરોડ રૂપિયા જ માત્ર ઉઘરાવવામાં આવ્યા છે. 127 લાખ કરોડમાંથી માત્ર ને માત્ર 4 લાખ કરોડ રૂપિયા ટેક્સ અમીરો પાસેથી, 3% અમીરો પાસેથી ઉઘરાવવામાં આવ્યું છે. અને સૌથી વધુ ઇન્કમ જુઓ તમે, અમીરો ભરે છે. હવે એનાય પણ સ્લેબમાં તમે જ્યારે જોવા જશો, હું 5 વર્ષનો નહીં પણ છેલ્લા 24-25 સ્લેબ આપને બતાવું કે જે ગરીબોએ, જે સામાન્ય જનતાએ જે જીએસટી ચૂકવ્યો છે એ ચૂકવ્યો છે 24-25માં 22,88,000 કરોડ રૂપિયા. તમે જુઓ, પર્સનલ એટલે ઇન્કમ ટેક્સથી આવ્યું છે એ 12,90,000 ની આસપાસ.
અને કોર્પોરેટ ટેક્સ 12,40,000. એટલે કે આ બધું મળે ત્યાં સુધી અમીરોને ગરીબોને લૂંટવા જાય છે. આજે દુઃખ સાથે મારે કહેવું પડે છે કે ભાઈ શ્રી નરેન્દ્રભાઈ એવું કહ્યું, ભાજપના નેતાઓએ પણ, કે સ્વદેશી અપનાવો, બધું સ્વદેશી અપનાવો. ઓગસ્ટમાં પીએમ મોદી સાહેબ ગુજરાતના પ્રવાસે આવેલા ત્યારે નિકોલની સભા પતાવીને વિદેશી ગાડીમાં સુઝુકીના પ્લાન્ટમાં એક્સપાન્ડ કરવા માટે ગયા હતા. કોના પ્લાન્ટ? સુઝુકીનો પ્લાન્ટ. ત્યાં વિદેશી લોકો હાજર હતા અને આ પ્લાન્ટમાંથી જે ડફો થયો એ વિદેશી કંપનીઓને પહોંચવાનું છે. સુઝુકી કોનું છે? વિદેશીનું છે. તમે જુઓ, કપાસ સ્વદેશની વાત કરે છે, કપાસ વિદેશમાંથી આયાત કરે છે, ઇમ્પોર્ટ ડ્યુટી 0 કરે છે અને ખેડૂતોને કપાસના નામે આખા બરબાદ કરી દીધા. એનાથી મોટી વાત સ્વિટ્ઝરલેન્ડની ઘડિયાળ પહેરવાની, જર્મનીની પેન રાખવાની, જર્મનીની કારમાં ફરવાનું, અમેરિકાનો ફોન વાપરવાનું, વિદેશી વિમાન અને વિદેશી સૂટ બૂટ, અને પ્રજાને એમ કહેવાનું તમે બધા સ્વદેશી અપનાવો. યાદ કરો લાલ બહાદુર શાસ્ત્રીને, આપણા પ્રધાનમંત્રી, જેને આજે ક્યારેય આપણે ભૂલી ન શકીએ. જ્યારે એમણે નક્કી કર્યું કે મારે મારા દેશવાસીઓને, કારણ કે ઘઉંની બહુ આયાતો કરવી પડતી હતી, અનાજની, એણે નક્કી કર્યું હતું ત્યારે કે આયાત અનાજ ઓછું કરીએ તો એમના પત્નીશ્રીને લાલ બહાદુર શાસ્ત્રીજીએ એવું કહ્યું, શું આપણે એક દિવસ ઉપવાસ કરી શકીએ? તો કે કેમ? કે મારે પ્રજાને અપીલ કરવી છે કે પ્રજા એક દિવસ ઉપવાસ કરે તો આપણે અનાજનો જે બહારથી જથ્થો મંગાવવો પડે છે, ન મંગાવવો પડે. ત્યારે એમણે હા પાડી. લાલ બહાદુર શાસ્ત્રીએ પહેલી વખત એણે પોતે ઉપવાસ કર્યા અને પછી પ્રજાને કીધું, પ્રજા આખો દેશ એનો માન્યું હતું, ઉપવાસ કર્યું હતું. શું કામ? કે મારા પ્રધાનમંત્રીએ પહેલો ઉપવાસ કર્યો. આજે આપણે શું છે? ભાજપના નેતાઓ મોંઘી કાર, વિદેશી કારોમાં ફરે, વિદેશી કપડાઓમાં, બ્રાન્ડોમાં ફરે, વિદેશી કંપનીઓને અહીંયા લાવે, વિદેશી કંપનીઓ માટે લાલ જાદીમાં પાથરે, અને પછી પ્રજાને એમ કે તમારે સ્વદેશી જ અપનાવવું. પોતાના દીકરા વિદેશમાં પડે, અહીંયા સ્વદેશમાં સ્કૂલના ઠેકાણા ન હોય. મારું કહેવાનું એ છે કે ભાજપના નેતાઓને હાથ જોડીને વિનંતી કરવી છે કે આ જીએસટી વાળું નાટક હવે બંધ કરો. તમારે જીએસટી જો ઓછું કરવાનું જ હતું તો 8 વર્ષમાં તમે લૂંટ ચલાવી છે એ પણ પાછું આપો. અને એ પણ જો જોવા જઈએ મિત્રો, તો અત્યારે જે જીએસટી ઘટાડ્યું છે એ અંદાજે લગભગ 48,000 કરોડની આસપાસનો આપણે ફાયદો થાય છે. 48,000 કરોડની. હવે તમે જુઓ, જીએસટીની જે કુલ આવક છે એમાંથી 48,000 કરોડ રૂપિયાનું કાઢો એટલે આપણા જે ટોટલ બજેટ કહીએ એમાં 157 રૂપિયા જેટલો મહિનાનો જનતાને ફાયદો થયો છે. માત્ર 157. અને 157 રૂપિયામાં આ લોકો હજારો કરોડોનો ઢોલ નગારા પીટીને એડવર્ટાઇઝ કરશે આપણા પાસે. એ ધુમાડો આપણો કરશે. બીજી વાત કે સ્વદેશીને લઈને કે જીએસટીને લઈને જ્યાં પણ ભાજપના નેતાઓ આવે, મારી પ્રજાને હાથ જોડીને વિનંતી છે કે તમે બોલો, તમે સવાલ કરો, તમે એમને પગે પડીને કહો કે 8 વર્ષમાં જે લૂંટ્યું છે એ પરત આપો. આ મુદ્દો મારે આપની સમક્ષ મૂકવો છે. બીજો મુદ્દો મારે ટોટલ અમારી જનસભાને લઈને છે. આમ આદમી પાર્ટીએ ગુજરાત જોડો અભિયાન શરૂ કર્યું છે. આપને ખબર હશે, ગુજરાત જોડો અભિયાનમાં અમે 2000 સભાઓનો ટાર્ગેટ કર્યું છે. એમાંથી અત્યાર સુધી 2 મહિનામાં અમે 1000 સભાઓ કરી છે, જેમાં અમારા 100 જેટલા લીડરો વિવિધ જિલ્લા તાલુકાઓમાં, જિલ્લા પંચાયત સીટ વાઇઝ અને શહેરોની સીટમાં સભાઓ કરી છે. અને આ સભાઓમાં આખી જનતા ગુજરાતની જાણે જોડાઈ રહી હોય. આ 1000 સભાઓમાં 25,000થી વધુ લોકો, સામાજિક આગેવાનો, ભાજપ કોંગ્રેસના તાલુકા, જિલ્લા કે વોર્ડના હોદ્દેદારો આ જોડાયા છે. અને આગામી દશેરા પછી નેક્સ્ટ પ્લાન અમારું છે બીજી 1000 સભાઓનું. આગામી દશેરા પછી ફરીથી એ સભાઓ શરૂ કરવામાં આવશે. 1000 સભાઓ કરવાની છે. તાલુકા લેવલે પણ અમે અત્યારે જિલ્લા લેવલે અમારું કેમ્પેનિંગ ગુજરાત જોડો મેમ્બરશિપનું ચાલુ હતું. હવે તાલુકા લેવલ પણ અમે 3 તારીખથી શરૂ કરવા જઈ રહ્યા છીએ. અત્યાર સુધી અમારે ડોર ટુ ડોર મેમ્બરશિપમાં 8 લાખ ઘરોમાં અમારી ટીમો છે એ મેમ્બરશિપ માટે ગઈ છે. અને એમાંથી 4 લાખ લોકોએ આમ આદમી પાર્ટીની સદસ્યતા જોઈન્ટ કરી છે. એનો અર્થ એ થયો
કે 50%નો રેશિયોમાં અમે જ્યારે ઘર સુધી પહોંચીએ છીએ ત્યારે 50%ના રેશિયોમાં લોકો આમ આદમી પાર્ટીને અપનાવી રહ્યા છે. તો આમ આદમી પાર્ટી ગુજરાતના લોકોને જોડવા માંગે છે. હવે પછીની જે ચૂંટણીઓ છે એમાં આમ આદમી પાર્ટી માત્ર નિમિત્ત બનવાની છે. આ ભાજપને ગુજરાતની જનતા જ હરાવવાની છે. એટલે ગુજરાત જોડોમાં અમે એ જ ટાર્ગેટ રાખ્યો છે. ગુજરાતની જનતા જે લોકો માટે સારું કરવા માંગે છે, ભાજપની સિસ્ટમથી ત્રસ્ત છે, એ લોકો આમ આદમી પાર્ટીમાં જોઈન્ટ કરે, આમ આદમી પાર્ટીમાં આવે અને આમ આદમી પાર્ટીમાં પોતે ચૂંટણીઓ લડે, નેતૃત્વ કરે ને એમના જ સમાજ જ્ઞાતિ કે એમના વિસ્તારનું ભલું કરે. આ અભિયાન અમારે ગુજરાત જોડોનું છે અને અમે 12,000 આવા લોકો જે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઊભા રાખવાના છીએ. અને આ 12,000 લોકો જે 100-200 લોકોને પણ જોઈન્ટ કરશે તો તમે કલ્પના કરો કે આગામી સમયમાં 50 લાખ અમારા એક્ટિવ મેમ્બર જે જોડવાનો ટાર્ગેટ છે એમાં ગુજરાત જોડોમાં એમાં અમે સફળતા અંશે કરીશું. મારી સાથે અમારા કિસાન પ્રદેશ સેલના અધ્યક્ષ રાજુભાઈ કરપડા પણ છે. આપણે આ મામલે કોઈનો સવાલ હોય તો કરો. મગફળીને લઈને જે રીતે ખેડૂતને બેહાલ કરવામાં આવે ટેકાના ભાવે એમાં રાજુભાઈ સંબોધન કરવાના છે. ઓકે, ઠીક છે રાજુભાઈ. આ મજા આવી, નજીક આવી જાઓ. બે પ્રશ્નો થશે. ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીએ વારંવાર એક વાત કહી છે, એના જરૂર પડે પુરાવાઓ પણ આપ્યા છે કે ગુજરાત સરકારની અને કેન્દ્ર સરકારની વિદેશ નીતિના કારણે, કૃષિ વિરોધી નીતિના કારણે ગુજરાતનો અને દેશનો ખેડૂત બરબાદ થયો, સાથે જ દેવાદાર બન્યો છે. એનું ઉત્તમ ઉદાહરણ આપી શકાય તો આ વર્ષે ખરીફ સિઝનની અંદર જ્યારે કપાસની ખેડૂતોએ બજારમાં કપાસ લઈને આવવાની તૈયારી હતી, એ જ સમયે ખેડૂતનો કપાસ બજારમાં આવ્યા પહેલા કેન્દ્ર સરકારે એક નિર્ણય લીધો, તમામ પ્રકારના ટેક્સ નાબૂદ કર્યા અને બહારથી કપાસની આયાત પર તમામ પ્રકારની છૂટછાટ આપી દેવામાં આવી. મતલબ સાફ છે કે વિકસિત દેશના ખેડૂતોની કોમ્પિટિશન આ ગુજરાતનો ખેડૂત કે ભારતનો ખેડૂત ન કરી શકે. ક્યાંક ને ક્યાંક ઉત્પાદનો ખૂબ ઓછા છે, ક્યાંક ને ક્યાંક ઉત્પાદન ખર્ચ વધારે છે, જેના કારણે અહીંના ખેડૂતોનો કપાસ બજારમાં આવ્યા પહેલા જે જરૂરિયાત હતી, જે સ્પિનિંગ મિલવાળાને જરૂર હતી, જે વેપારીઓને જરૂર હતી, જે સ્ટોક કરનાર લોકોને જરૂર હતી, આ તમામ લોકોએ બહારથી કપાસની આયાત કરી લીધી, જેના કારણે આજે ગુજરાતના ખેડૂતનો કપાસ બજારમાં રજળી પડ્યો છે. આજે ગુજરાતના ખેડૂતના કપાસનો 900 થી 1000 રૂપિયા પર મણ ભાવ માંડ કરીને મળે છે. ક્યાંક ને ક્યાંક એમાં હું એવું માનું છું, આમ આદમી પાર્ટી માને છે, ખેડૂતો માને છે કે સરકારની જે બહારથી કપાસ આયાત કરવાની નીતિ જવાબદાર છે. એવી જ રીતે કપાસમાં ખરેખર ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થાય છે, ત્યારે કપાસનું વાવેતર ખેડૂતોએ ઘટાડ્યું છે અને મગફળી તરફ ખેડૂતો વળ્યા. મગફળીમાં પણ સરકારે એવો કંઈક નિર્ણય લીધો જેના કારણે ખેડૂતો ફરી વખત નુકસાન કરવા ગયા. મગફળી આજે બજારમાં જ્યારે ખેડૂતોની મગફળી આવવાની શરૂઆત થવાની તૈયારી છે, ત્યારે સરકારે ટેકાના ભાવે રજીસ્ટ્રેશનની વાતો કરી. જ્યારે ટેકાના ભાવે 9 લાખ કરતાં વધારે રજીસ્ટ્રેશનો થયા, ગુજરાત સરકારે કેન્દ્ર સરકાર પાસે ડિમાન્ડ કરી કે 23 લાખ ટન કરતાં વધારે ખરીદી આ વખતે કરવી પડશે રજીસ્ટ્રેશનો મુજબ. કેન્દ્ર સરકારે છૂટછાટ આપી ખરીદી માટે માત્ર 12,62,000 મેટ્રિક ટનની. મતલબ સાફ છે કે 9 લાખ કરતાં વધારે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યા છે. સરકારે જે ખરીદીના જથ્થોને એક નક્કી કરવામાં આવ્યો જથ્થો, એ પ્રમાણે માંડ 70 થી 75 મણ એક ખેડૂતની ખરીદી થશે. એટલે કે ટેકાના ભાવે ગયા વર્ષે જે 200 મણ ખરીદી પર ખેડૂત કરવામાં આવી હતી, આ વખતે ખરીદી ઘટાડી માત્ર 70-75 મણ ખરીદી થવાની પૂરી શંકા છે. સરકારને વિનંતી કરીએ છીએ કે ખરેખર જે ગયા વર્ષે મિનિમમ ખેડૂત દીઠ 200 મણની ખરીદી થતી, એ જ મુજબ આ વખતે ખરીદી કરવામાં આવે. નંબર 2 કે સરકાર તો ખરીદી પૂરતા પ્રમાણમાં કરતી નથી. જેટલું ઉત્પાદન થાય એનું માંડ 25% ખરીદી કરે છે,
જ્યારે દુનિયાના દેશોમાં મગફળીની અત્યારે ખૂબ ડિમાન્ડ છે, ઇન્ડોનેશિયા જેવા દેશોમાં એટલી હદે ડિમાન્ડ છે કે મગફળી ફોતરા સાથે લઈ જાય, પરંતુ સરકારે મગફળીની નિકાસ પર એવા નિયમો કડક બનાવ્યા કે અહીંયાથી કોઈ વેપારી મગફળીની નિકાસ કરી શકતો નથી. મતલબ સાફ છે કે જે કપાસની આયાત પર પ્રતિબંધ લગાવવાનો હતો એની જગ્યાએ સરકારે તમામ પ્રકારની છૂટછાટ આપીને કપાસની આયાત ચાલુ કરી. જ્યારે મગફળીની નિકાસ પર છૂટછાટ આપવાની હતી, દુનિયાના દેશોમાં મગફળીની ડિમાન્ડ છે, ત્યારે સરકારે ટેકાના ભાવે ખરીદીમાં તો નવટંકી કરી, પૂરતા પ્રમાણમાં ખરીદી નહીં કરે, પરંતુ દુનિયાના દેશોમાં ગુજરાતનો ખેડૂત મગફળી ન વેચી શકે એના માટેનું પણ એક ષડયંત્ર થયું અને ક્યાંક ને ક્યાંક નિયમો કડક બનાવી અને અહીંના ખેડૂતોની મગફળી કપાસની માફક રજળાવવાનું કામ પણ આ સરકારે કર્યું છે. ત્યારે અમારી સરકારને નમ્ર વિનંતી છે કે તમારી વિદેશ નીતિમાં ખોટ છે, જેના કારણે ક્યાંક ને ક્યાંક દેશનો ખેડૂત બરબાદ થઈ રહ્યો છે. ફરી વખત વિચારણા કરવામાં આવે અને દુનિયાનું માર્કેટ મગફળી માટે ખુલ્લું મૂકવામાં આવે. મગફળીની જે નિકાસ થાય છે એના પર તમામ પ્રકારની છૂટછાટો આપવામાં આવે અને દુનિયાના દેશો જ્યારે ગુજરાતની મગફળી ખરીદવા માટે ઉત્સુક છે ત્યારે એ દુનિયાના દેશના વેપારીઓને છૂટછાટ આપી અને અહીંની મગફળી ખરીદી જાય. આ એક પ્રયત્ન સરકાર તરફથી પણ કરવામાં આવે. નંબર 2 કે જે ખરેખર અત્યારે આવતા વર્ષથી જે નવા નિયમો સરકાર લાગુ કરી રહી છે, જેમાં એફપીઓને સરકાર આજ દિવસ સુધી પ્રમોટ કરતી. એફપીઓ એક એવી સંસ્થાઓ છે કે જેને સહકારી ક્ષેત્રે સરકારે ખૂબ જ સબસિડી આપવાની વાતો કરી. મંડળીઓ પર આજ દિવસ સુધી આક્ષેપો લાગ્યા છે ભ્રષ્ટાચારના, એફપીઓ પર કોઈ પ્રકારના આક્ષેપ લાગ્યા નથી. ત્યારે મંડળીઓને પ્રમોટ કરી એફપીઓ બંધ કરવાની જે સરકાર દ્વારા વાતો થઈ રહી છે, તો અમે માનીએ છીએ કે સરકારે એમાં પણ ફેરવિચારણા કરવી જોઈએ. એફપીઓને ખરેખર પ્રમોટ કરવા જોઈએ. એફપીઓ પાસેથી ખરીદીના સેન્ટરો જૂટવી લઈ અને ક્યાંક ને ક્યાંક મંડળીઓને આપવાનું કામ જે થઈ રહ્યું છે, એમાં પણ ક્યાંક ને ક્યાંક અમુક ભાજપના નેતાઓના મળતિયાઓની મંડળીઓ છે જેને સાચવવાના સરકાર દ્વારા પ્રયત્ન થઈ રહ્યા છે. તો મીડિયાના માધ્યમથી સરકાર સુધી એ વાત પહોંચાડીશું કે કપાસ અને મગફળીમાં જે ખેડૂતો બરબાદ થયા છે એમાં ફેરવિચારણા કરવામાં આવે, પર ખેડૂતે 200 મણની ખરીદી કરવામાં આવે અને 12,62,000 મેટ્રિક ટનની જે છૂટછાટ આપી છે એની જગ્યાએ 25 લાખ મેટ્રિક ટનની કેન્દ્ર સરકાર છૂટછાટ આપે. રાજુભાઈ, થોડાક સમય પહેલા એક ખેડૂત સંમેલનનું આયોજન આમ આદમી પાર્ટી તરફથી કરવામાં આવ્યું હતું, પણ વરસાદના કારણે સંમેલન થઈ શક્યું નહોતું. તો હવે કપાસનો તો એ મુદ્દો હતો ને હવે મગફળીનો મુદ્દો આવ્યો છે, તો આગામી સમયમાં કઈ રીતની રણનીતિ છે સરકાર સામે? અમારું પ્રદેશ નેતૃત્વ અને રાષ્ટ્રીય નેતૃત્વ નક્કી કરશે, પણ મુદ્દાની વાત એ છે કે કપાસની જ્યારે સરકારે નિર્ણય લીધો, કપાસ બજારમાં નહોતો આવ્યો, ત્યારે આમ આદમી પાર્ટીએ કહ્યું હતું કે આ વખતે સરકારના કૃષિ વિરોધી નીતિના કારણે, નિયમોના કારણે, ક્યાંક ને ક્યાંક સરકારે જે નિર્ણય લીધો છે એના કારણે ગુજરાતના ખેડૂતને કપાસનો ભાવ પૂરતો નહીં મળે. આની આગોતરી તૈયારી કરી હતી, પણ વરસાદના કારણે એ વખતે સભા થઈ શકી નથી. પરંતુ મગફળીના મુદ્દે પણ આમ આદમી પાર્ટી રોડથી લઈ અને જરૂર પડશે તો ગાંધીનગર સુધીનો જે કાંઈ આંદોલનો કરવાના થશે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી કરશે. સીધી વાત એ છે કે 9 લાખ કરતાં વધારે ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયું છે. એ ખેડૂતો સાથે અન્યાય ન થાય, એક વિપક્ષમાં હોવાના નાતે અમારી નૈતિક જવાબદારી બને છે, જવાબદારી નિભાવશું. કેન્દ્ર અહીંયાથી 23 લાખ મેટ્રિક ટન ખરીદી કરવી પડશે રજીસ્ટ્રેશન મુજબ. આ ગુજરાત સરકારે માંગણી કરી. કેન્દ્ર સરકારે છૂટછાટ આપી 12,62,000 મેટ્રિક ટન. હવે જે રજીસ્ટ્રેશનો થયા છે 9 લાખ ખેડૂતોના, તો એ પ્રમાણે ગણીએ તો 70-75 મણ એક ખેડૂતની ખરીદી. તમને શું લાગી રહ્યું છે જીએસટીમાં આવેલા બદલાવ અને ખાસ કરીને જે ખેડૂતોને લક્ષી પ્રશ્નો છે તેમાં ક્યારે તેનું નિવારણ આવશે? ખેડૂતો છે ને તેને જે વળતર મળવાનું હોય ને ખાસ કપાસમાં જે આયાત ડ્યુટીનો પ્રશ્ન છે તેને લઈને તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.